મહાગોવી સાપેત્રી જય દ્વારકાધીશ. મમ્મી આમ જો ગુડ મોર્નિંગ. આ બધું ખોટું છે. अरे कहना क्या चाहते हो? હાલો બાય બાય. ગાઈસ હું તૈયાર થઈ ગઈ છું કારણ કે આજે મારે છે શૂટ નિખાર બ્યુટી સલૂનમાં, તો ત્યાં જઈને આપણે મળીએ. મેં નાસ્તા પાણી કરી લીધા છે, તમે બધાએ નાસ્તા પાણી કરી લીધા હશે. મારી મમ્મીએ સવારમાં બનાવી હતી ભાખરી અને ચા. થેન્ક યુ. હેલો ગાઈસ, હું આવી ગઈ છું નિખાર બ્યુટી સ્ટુડિયોમાં અને આજે મારે થોડું એવું શૂટ હતું, તો સવારમાં વહેલી જાગી ગઈ. અને દીદી મને કાલનો ફોન કરતા હતા કે ભાઈ તું સવારની વહેલી જાગી જાજે, એટલે આજે ડેફિનેટલી ફાઇનલી હું જાગી ગઈ અને હું અહીંયા પહોંચી ગઈ. એટલે મારું શૂટ પતે પછી પણ બીજા ઘણા બધા કામ છે, પણ પહેલાં આપણે અહીંયા ડેડિકેશનથી કામ કરી અને શૂટ પતાવી લઈએ. થેન્ક યુ ગાઈઝ. વિચાર તો એવો હતો કે અહીંયા કંઈક શૂટ કરું, પણ શૂટનું તો મેં માંડી વાળ્યું. પણ મને હવે આ મેકઅપ કરતા હતા ને દીદી, તો મને એવું થયું કે હું સેલ્ફ મેકઅપ શીખી લઉં, પણ મને આના વિશે કાંઈ નોલેજ નથી. દીદી તમે શું કરો છો? પહેલી વાત તો એ હું છે ને વોટરપ્રૂફ કાજલ કરું છું. એટલે આ કઈ રોય બોય તો જાય નહીં. હા, બધા મોસ્ટલી કેવું કાજલ પાછળ બહુ ખર્ચો કરતા હોય છે, તને ખબર ને? તો હું આ કાજલ છે ને વોટરપ્રૂફ બનાવું છું અત્યારે. તો શિવાંગી તો રોઈને બતાવો. કેવી રીતે ખબર છે કે પહેલા તો આપણે કાજલ કરીએ ને, પછી એના ઉપર હું પાવડર લોક કરી દઉં છું, એટલે જેથી કરીને એ છે ને ગમે એટલું રડશે, પાણી નીકળશે તો બી કાજલ એની રેડાશે નહીં. મોસ્ટલી બધાના ક્લાયન્ટના ઇશ્યુ આ જ હોય છે કે ભાઈ મારી કાજલ રેડાઈ ગઈ હતી. પાવડર લોક કરી અને એને વોટરપ્રૂફ કાજલ બનાવું છું. તો ગાઈઝ આપણે આને પ્રૂફ કરીને બતાવશું. હમણાં આપણે શિવાંગીને રોડાવશું અને જોશું કે કાજલ ફેલાય છે કે નહીં. તારે દાંત નથી કાઢવાનું, તારે રોવાનું એટલે હું તને આવવાનું. 2 hours later. આ બેન છે ને મારી પાસે હેરસ્ટાઈલ વડાવા આવ્યા છે, તો એમનું જે કપાળ છે ને એ થોડુંક મોટું છે સીધી રીતે. તો આપણે બેન સીધા જો કેમેરામાં, તો આપણે છે ને આ બેનને બ્રાઇડ બનવાનું છે, તો એમનું કપાળ છે ને એ વોલ્યુમ વાળું છે સમથિંગ. તો આપણે એ અકોર્ડિંગ હેરસ્ટાઈલ લેશું અને લગ્નમાં હોય એટલે સેઠો તો પૂરવાનો હોય એટલે આપણે વચ્ચે પાથી રાખશું મિડલમાં. તો આપણે જોઈએ છીએ. અને એમના હેર બહુ ડ્રાય છે, બહુ ડ્રાય છે. તમે છે ને સ્પા કરાવી લ્યો, વિટામિન ડી ને એવી પ્રોસેસ આવે છે, અથવા તો બોટોક્સ કરાવી લ્યો. આપણે નિખારમાં ઓફર છે જ. અને ફેસ પર પણ બહુ જરૂર છે. બહુ જરૂર છે. તો અમે લોકો રાસનું ફેશિયલ કરીએ છીએ ઓનલી ફોર 999 માં. હા, તો આપણે આમને છે ને એ રીતના જ કંઈક અકોર્ડિંગ કરશું, કારણ કે મેડમનું ફેસ બહુ ડલ બહુ છે, ડ્રાય લાગે છે ને. હા, તો એના માટે બેસ્ટ રહેશે રાસનું ફેશિયલ. ઓકે. તો એમાં કઈ ઇન્ફેક્શન ને એવું તો ના થાય ને? અમે લોકો છે ને થેરાપી કરીએ છીએ રાસની, જે અમે ફૂડ સપ્લિમેન્ટરી ઉપરથી પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે. હા, અને એની સ્કિનને રિપેર કરીએ છીએ અંદરથી. તો એ રીતે અમે થેરાપી કરીએ તો છીએ. જો તો તમે એમ જરાક સાઈડમાં આવે જો ઇનફેક્ટ રિયલ ટુ રિયલ કહું તો આ મારો ફેસ છે કે મને પિમ્પલ્સ થાય છે કે મને ડાર્ક સર્કલ છે, તો એના માટે મારે શું કરવું જોઈએ? હા, જો કયું ફેશિયલ લેવું જોઈએ મારી સ્કિન ટોન પર? હા, પણ એમાં એવું થશે તારી પહેલા સૌથી પહેલા તો ઓઇલી સ્કિન છે, રાઈટ? રેડી? તો એની માટે બેઝ ટ્રીટમેન્ટ કરવી પડશે. એની એકને છે, ડાર્ક સર્કલ છે, તો એ બેઝ ઉપર આપણે ટ્રીટમેન્ટ બેઝ ઉપર જાશું કે એમાં સિટિંગ ને એવું બધું આવે છે, અને મશીનરીથી આપણે ટ્રીટમેન્ટ લેશું અને એના સિટિંગ આપશું, એટલે ઓટોમેટિક તારું સ્કિન છે રિપેર થશે અને સર્કલ ને બધું થોડા ઓછા થઈ જશે. 100% તો ન જ થાય કવર, પણ 35% જેટલું હું કવર કરી શકું. કદાચ ઇવન હું નહીં, ડોક્ટર પાસે જઈશ ને તો બી સર્કલ કોઈ દિવસ ઓછા થતા નથી. જે રિઝલ્ટ આપે છે ઓટોમેટિક એટલું જ રિઝલ્ટ મળી શકે. થેન્ક યુ. તો આ બેનને એમ હેરસ્ટાઈલ જરાક બનાવી દઉં. પિન જોશે શું તમે નાખતો? આના છે ને મારે પિન જોશે. આના વાળ છે ને બહુ ડ્રાય છે. અરે આવી નહીં જોતી, આવી જોઈએ, ક્લિપ જોઈએ. ઓકે. આજના દિવસ લે આજના દિવસમાં છે ને ગાઈઝ મેં સ્ટાઈલ શીખી લીધી છે નિખારમાંથી.
હવે કાલે હું બીજી બ્રાઇડને તૈયાર કરવા જવાની છું. આના વાળ તો જુઓ ગાઈસ, ટ્રીટમેન્ટની ફૂલ જરૂર છે. થઈ ગયું ડન? ઓકે. તો ગાઈસ મેડમ જરા પાછળ ફરો. આ મારી હેરસ્ટાઈલ છે જે મેં આજે બનાવી છે અને આ બ્લોચીસ નાખી દીધું છે મેં. અને હવે આપણે જે એમની મેચિંગ છે ચોલી એવો ટીકો આપણે એમાં નાખી દઈશું. દીદી જોવો તો પરફેક્ટ છે. બહુ સરસ બન્યું છે. ટ્રેનિંગ કોને આપી? નિખાર બ્યુટી સલૂનમાં આજે મેં શીખી છે. થેન્ક યુ મેડમ. તમને કેવી હેરસ્ટાઈલ લાગી? સરસ લાગી. ઓકે, ટીકો પણ નાખી દીધો છે મેમને આપણે. અને મેમ જ્યારે તમારે સિંદૂરનું ને એવું કઈ વિધિ આવે તો તમારા હસબન્ડને કહેજો કે ટીકો. થેન્ક યુ, થેન્ક યુ. મેં લેવા બોલી આજે મારી ચોઈસ ટ્રાય કરશે. મારો ટેસ્ટ કેવો છે? अरे देख लीजिए बाबा, कर लिए वो खुद। हाँ हाँ छोटू जल्दी लेना, जल्दी लेना. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सुके सुके सुके. મારું છોટું આવી ગયું લઈને. હેલો ગાઈઝ, હું ને રાજુ કેટલા બધા ટાઈમ પછી ભેગા થયા છીએ. મને આજે પહેલી વાર અંજલિ બહુ ગમી. એ તમને એના વિડીયોઝ જોઈને ખબર પડી જશે મને કેમ ગમે છે. અને આજે હું ને રાજવી ગયા હતા આશ્રમનું વિઝિટ કરવા માટે. એ આખો બ્લોગ છે એ કાલના વિડીયોઝમાં તમને પૂરો બતાવવાના છીએ અમે લોકો, કે અમે શું શું વાત કરી અને કેવી રીતના અમે અમારો ટાઈમ સ્પેન્ડ કર્યો અને કયા કયા પિક્ચરની વાત થઈ. અને ત્યાં બે દાદા જોડે મેં સૌથી વધારે વાત કરી છે ને. આઈ મીન કે વાત તો બધા જોડે કરી પણ વિડીયો શૂટ બે દાદા જોડે જ અમે કર્યો. બાકી અમે એમની વાતો સાંભળવા દાદાની પણ એક જાતની ફેન્ટસી એ લોકોને પણ હોય છે. એ બધું પણ વિડીયોમાં મળશે. હા, તો એ વિડીયો અમે કાલે અપલોડ કરશું કારણ કે બહુ બધો લાંબો છે. તો અત્યારે હું ને રાજવી આવ્યા હતા ટી પોસ્ટ ઉપર. અમારે લોકોને હજી અમારો ડિનરનો પ્લાન છે એટલે પહેલા એડિટ કરવો પડશે વિડીયો. એટલે એ બધું ધીમે ધીમે થશે કેમ કે અત્યારે અમારા બેન ફૂલ સ્ટ્રગલિંગ કરે છે બધી રીતે. કોફી પીવું એવું સ્ટ્રગલ કરું છું. અને ગાઈસ આજે મને છે ને ટી પોસ્ટમાં છે ને મને સૌથી વધારે ભાવે તો કોલ્ડ બોર્મિટા. તો પણ રાજુ એમ કીધું કે તું છે ને મારી ચોઈસની કોફી ટ્રાય કર. સારી હતી પણ ભાઈ બહુ ભાઈ. હા, એ લોકો કે હું માણસ છે જે મારા ટેસ્ટને એપ્રિશિએટ કરે છે. યસ યસ ઓબ્વિયસલી. પહેલા તો આજે મારી ચીટ ચેટ છે કોફી ઉપર. યસ, આજે હું રાજુની ચોઈસ ટેસ્ટ કરવાની છું કેવી છે કેવી નહીં. અને પ્લસ કે અત્યારે અમે આશ્રમથી જસ્ટ નીકળ્યા અને થોડી જ વાર થઈ છે અને અમે આવ્યા છીએ વંથલી કારણ કે રાજવીની એવી ઈચ્છા હતી કે વંથલીની ટી પોસ્ટમાં જઈ અને મારે કોફી પીવી છે અને મારી ચોઈસ તો એને પાવી છે. એટલે પહેલાં તો હું એની ચોઈસ છે ટ્રાય કરીશ, મને ભાવશે તો હું આગળ મને કંઈક કોમ્પ્લિમેન્ટ આપીશ. તો આજનો દિવસ તમારો કેવો રહ્યો અંજલિ આહિર સાથે અને તમારા મનના અનુભવો શું છે આજના દિવસને લઈને? મને બધી વાત પહેલાં તો મને તું યુટ્યુબ માટે જે ફીડ બનાવે છે એ મને બહુ ગમ્યું કે તારું કોન્ટેન્ટ મને બહુ ગમ્યું. બરાબર કે કેમ મારે કોઈનું નામ નથી લેવું, હું તને ખાલી એઝ અ ફ્રેન્ડ હું તને ખાલી કહું છું કે બીજા યુટ્યુબર્સનું કેમ બધું ઓલું હોય કોન્ટેન્ટ, એના કરતાં તારું મને વધારે ગમ્યું કે આ જનરેશનમાં પણ કોઈક એવું છે કે એવી રીતના ઓલ્ડ એજમાં જાય છે. પહેલાં તો મારે છે ને અંજલિને બહુ બધા ગ્રીટિંગ્સ અને કરવા છે કે તું આ જે યુટ્યુબના જે તું કન્ટેન્ટ્સ બનાવે છે મને પહેલાં તો બહુ ગમ્યા. મને એ નથી ખબર કે તું આવી રીતના ઓલ્ડ એજ તું વિઝિટ કરતી હોઈશ, ઓર્ફનેજ વિઝિટ કરતી હોઈશ,
પહેલાં તો એ તારો કોન્ટેન્ટ બહુ સારો છે, મને બહુ ગમ્યો. Thank you. કેમ કે અત્યારની જનરેશનમાં તો કોઈ મે બી આવું કરતું જ નથી. મોસ્ટલી બધા યુટ્યુબર્સ પોતાના ઘરમાં બેસીને કોન્ટેન્ટ્સ બનાવતા હોય. તું સ્પેશિયલી એ લોકો માટે તું બધાને બતાડે છે તું, બરાબર, કે આવું બી હોય છે, આવી બી લાઈફ હોય છે, કે જો આપણે અત્યારે ગયા તો એ લોકોને કેટલું ગમ્યું તું આવી તો કે હા કોક તો લાગણીવાળું છે અત્યારના જમાનામાં, કોક આપણને જોવે છે એમ. એ લોકોને તું ગઈ તો એ લોકોને બહુ ગમ્યું એવી રીતે કે એકબીજાની આવી રીતના લાગણી વધે, બરાબર, એકબીજા પ્રત્યે. તો એને બી થયું કે ના કોક આપણું છે એમ, સમજે છે. પછી આમ તો હું તને કેટલા ટાઈમથી ઓળખું છું, બરાબર, મને બધી તને ખબર જ છે, પણ મને એ એટલી બધી નથી ખબર કે તું આવી રીતના એટલી ફન માણસ છો કે બધા ભેગું એવી રીતના હસવું રમવું બધા ભેગું ગમે એમ. પછી આજે આપણે એટલા બધા લોકોને જોયા તો એ લોકોને બી ગમ્યું કે જો આવી રીતના છોકરી થઈને બી આવી રીતના બધે ત્યાં જાય છે, તું તારી રીતે ઇન્ડિપેન્ડન્ટ છો. કે તો એને કીધું, એ લોકોએ તને પૂછ્યું કે તારી એજ શું છે, તો તે કીધું કે હું 22ની છું. તો એ લોકોને કેટલું હતું કે જો એ લોકોના પેરેન્ટ્સના કેટલા સારા સંસ્કાર હશે કે આવી રીતના છોકરા એકલા જઈને બધું કરે છે, સંભાળે છે બધું એમ. એટલે પહેલાં તો મને એ બધું બહુ ગમ્યું. એટલે હું બધાને કહું છું કે આને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, કેમ કે આપણે સાચા ઓલાને સપોર્ટ કરવાનું છે એમ. થેન્ક યુ સો મચ. હવે અમે થોડું ચીટ ચેટ કરી લઈએ એકબીજાનું. સવારમાં જાગીને મેં મારું શૂટ બતાવ્યું, પછી રાજવી જોડે આશ્રમમાં ગઈ હતી, પોસ્ટે ગઈ, અને અત્યારે એવો જ કંઈક વિચાર છે કે ક્યાંક જઈએ બેસીએ. મારા બહેને બહુ બધી વાતો કરી કે અમે કેટલા ટાઈમ પછી મળ્યા છે. લાસ્ટ અમે અમદાવાદ મળ્યા હતા, અમદાવાદ સિંધુ ભવન આખું હાલ્યું હતું. હા ભાઈ, હાલીને કાઢ્યું હતું, ગાડી હતી છતાં. અને મને એને ક્યારેક એવી બહુ મજા આવે એમ, અને મને લાઈફમાં કંઈક છે ને નવી જોઈએ, લાઈફ બોરિંગ ના થવી જોઈએ. અને બધા મને એમ કહે કે તું આટલા બધા ફોટા પાડ ને આટલા બધા વિડીયો બનાવ ને એમ. તો મારું એવું માનવું છે કે હું મારી બધી વસ્તુને બધી મુમેન્ટને કેપ્ચર કરવા માંગુ એમ. તો એ જ્યારે હું ફોટો જોઉં ત્યારે મને એ દિવસની યાદ આવી જોઈએ. અને પવન બહુ બધો આવે છે ગાઈસ, તો હું તમને ભવનાથ પહોંચીને વાત કરીશ, કારણ કે અત્યારે તો રાજવી માટે વેકન ગીત ગાવું. તમે ધીમી ધીમી સ્કૂટી આગો રાજવી બેન, અસલીથી અઠ મેલો ને કારણ કે બેન ઉમેરી જઈએ 108 નંબર એને મેં ટાઈપ કરી રાખ્યા બીજા ફોનમાં. बाप को भेज, तेरे बस की बात नहीं. ગાઈસ અમારા જૂનાગઢમાં અત્યારે ફૂલ ટ્રાફિક છે, બધા ક્યાંથી છે ગાઈસ. બસ અને એક અમારા રસ્તા. अच्छा ये अच्छा હેલો ગાઈઝ, અત્યારે આખા દિવસની ભાગદોડ પછી
સુકૂન મળતું આપણું ઘર. પેલું ભાવના થઈ મને સુકૂન મળે. અને ઘર એવી વસ્તુ છે કે તમે ગમે ત્યાં ગયા હોય, ગમે એવી 5 સ્ટાર હોટલમાં ગયા હોય, પણ તોય તમને તમારા ઘર જેવી સુકૂનવાળી જગ્યા કોઈ ના લાગે. તમારા ઘરે આવો ત્યારે તમને હાશકારો થાય. અને થેન્ક યુ સો મચ, તમે મારો વ્લોગ જોવો છો. અને થેન્ક યુ સો મચ પાછું કે તમે લોકો મને સપોર્ટ કરો છો, મને મોટિવેટ કરો છો કે હું સારા વિડીયો બનાવું છું, આમ તેમ. અને મને બહુ ગમે છે, મારા યુટ્યુબના વિડીયોમાં કોમેન્ટ આવે છે જય શ્રી કૃષ્ણ બેન કરીને, બહુ ગમે છે મને. અને બહુ બધું બોલવાનું તો છે, બીજા બધા બ્લોગ્સ છે એમાં હું બોલતી રહીશ, પણ આજ માટે આટલું જ. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.